હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો? તો બધા મજામાં. જો આજે આપણે બધી કલમ વેસાઈ ગઈ છે, બધું ભેગું કરીએ છીએ. આપણે ટ્રેક્ટર રાખ્યું છે હારે, કારણ કે બધું છૂટું પીડ્યું એટલે આખું ખેતર પેક રહે. તો આપણે આના મુદ્દે 3 થી 4 બેડ થાય એમ એ બધા ફિટ કરી દઈએ એટલે આખું ખેતર સાફ થતું જાય. અત્યારે ટાઈમ થઈ ગયો એટલે ટ્રેક્ટર મૂકી દીધું છે બહાર. વરસાદ જેવું છે એટલે અંદર કંઈ રખાય નહીં, ટ્રેક્ટર ખૂટી જાય. તો આ બધું સાફ થઈ ગયું છે. આવી રીતના આખું ખેતર સાફ થતું જાય છે. આપણે ઓલી બાજુ ફિટ કરીએ છીએ, અહીંથી લઈ લઈને બધું ટ્રેક્ટરના 3 ફેરા 4 ફેરા જે થાય લઈને ફિટ કરી દઈએ એટલે અહીંથી આખું ખેતર થઈ જાય સાફ. એટલે પછી આમાં આપણે ગમે કોઈ પણ વાવેતર કરીએ શકીએ, કારણ કે ચોમાસાના આપણે સિઝન ચાલુ થતાં જ બધો માલ પૂરો કરી દીધો. કારણ કે આ વખતે કલમોની માર્કેટ બહુ સારામાં સારી ગઈ છે. તમે આ બધું અહીં પર થોડાક બેડ ખાલી થઈ ગયા છે. હાવ આ બેડ બધા ખાલી થઈ ગયા છે, કમ્પ્લીટ સાફ. આમ બધી આપણે કલમો જતી તમે વિડીયોમાં જોઈ શકો છો. આ આગલા વિડીયોમાં તમે જોઈ લેજો આમાં કેટલી કલમ હતી અને આપણે કેટલું વેચાણ કરી નાખ્યું છે. હવે બધું સ્ટેન્ડર્ડ વધ્યું છે. સ્ટેન્ડર્ડ એટલે કે સૌથી નાનો માલ, કોઈ ખેડૂત ન ખરીદે એવો માલ પડ્યો છે અત્યારે. આવતી શાળામાં એ કલમ બધી સારી થઈ જાય. આ કલમ છે નાની કલમ વધી છે, બધી નાની કલમ છે. આ નાની કલમને આપણે વેચાણ કરવાનું છે શાળાની અંદર. શાળાની અંદર ખેડૂત બધા સોંપવા માટેની કલમ લઈ જાય, કારણ કે કોઈકને માંડવી કપાસ નીકળતું જાય એમાં આ કલમ સોંપાય. એટલે શાળામાં 3 થી 4 ફૂટની આ કલમ થઈ જાય છે. અત્યારે 3 ફૂટ હાઈટ છે એટલે 4-5 ફૂટની હાઈટ થઈ જાય છે. અત્યારે આને આપણે ફિટ કરી દઈએ. આપણે આ વેચીએ નહીં અત્યારે. આવા નવા વિડીયો માટે મારી સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.